રાત્રેના 8:30 વાગ્યા છે અને જોઈ શકો છો આ રોડ ઉપર આપણે લાઇટ બાઇટ ફિટિંગ કરી નાખી છે. અને કાલે રાત્રે હું ગયો તો અહીંયા જોવા માટે ને હવે જાઉં છું. આખો દિવસ જવાનું ટાઈમ નથી મળ્યો, તો ચાલો તમને પણ બતાવી દઈએ કઈ રીતની સેટઅપ છે. તો જોઈ શકો છો આપણે એન્ટ્રી ને અયાનભાઈ જાય છે રે અમારે. જોઈ શકો છો એન્ટર થઈ જાય આપણે. हैं तो कैसे आज ट्यूशन न आया ने? જોઈ શકો છો અહીંયા કાઉન્ટર ગોઠવી નાખ્યું છે અને જમણવાર પણ સ્ટાર્ટ કરી નાખ્યો છે. 2 કાઉન્ટર છે, એક ઓલી બાજુ ને એક અહીંયા. તો જોઈ શકો છો આવો છે કંઈક સેટઅપ જમણવારનો. અમારે ભજી સર તો અમારે કમલભાઈ પણ આવી ગયા છે. જય ભીમ.
ચાલો આ બાજુ જોવું. હે નીર હાય કઈ દે હાય હાજી ચાલો ત્યારે મોસ્ટ ઓફ જમણવાર તો પતી ગયો છે. બધા જમી લે. ચાલો ત્યારે રાતને 10:40 જેવી થઈ છે ને હિરેનભાઈના લગ્ન પ્રસંગે આપણે શેડે બેસી ગયા છે, જોઈ શકો છો. હવ ગમે તે એક ટેબલ લખ, કયો લખીશ? 10 નું લખ. તો નિર્બેન અહીંયા ટેબલ લખવા માટે કોશિશ કરે છે. આવડે છે ને કે જોઈ જોઈને? ચાલો ત્યારે ફાઇનલી ટેબલ પૂરો કરવા જાય છે રે અમારે નિર્બેન. લાસ્ટ બાકી છે ને? 10 જા કેટલા થાય? 10 જા 100 રાઈટ ને? રાઈટ. મસ્ત લખી નાખ્યો તમે એકદમ. તને મોઢે કયો ટેબલ આવડે એ કે તો બોલ. વાવ નીયાબેન તમારે કયો ટેબલ આવડે? કેટલા સુધી આવડે? 17 સુધી. સારું કહેવાય. તો થઈ ગયા રેડી હવે પ્રોગ્રામમાં રમવા માટે. જોઈ શકો છો અમારા ઘરે મહેમાનો આવ્યા છે. સાચો ના કહેવાય મોટા માથ. 2 પ્લસ 2 હા 4 રાઈટ. ये राइट हो. પછી 3 + 6 ये राइट. પહેલેથી મારું નામ નીવા છે. હિરણ કાકાના લગ્ન છે. ભરત મામા લોગ બનાવે છે. વાહ વાંચી તો લેશો કમ્પ્લેટ. એની વાંચતા તો આવડે છે કા ગુજરાતી?